અમીરગઢ તાલુકામાં મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો ત્યારે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા ઇકબાલગઢથી ખારા કપાસિયા માર્ગ ઉપર બાવળ ધરાશાયી થતા માર્ગ બ્લોક થવા પામ્યો હતો। અમીરગઢ તાલુકામાં મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો ત્યારે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા હતા। ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા ઇકબાલગઢથી ખારા કપાસિયા માર્ગ ઉપર બાવળ ધરાશાયી થતા માર્ગ બ્લોક થવા પામ્યો હતો। ત્યારે માર્ગ બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ અમીરગઢ તાલુકામાં મોટા પાયે મગફળી તેમજ બાજરી જેવા ખેડૂતોના પાકોને નુકસાન થયું હતું। વાવેતર કરેલ હતું ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા બાજરીનો પાક જમીનદોસ્ત થવા પામ્યો હતો। બાજરીનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાની ભીતિ સેવાઈ હતી। તેમજ અમીરગઢ તાલુકામાં અત્યારે બાજરીની લાગણીની શરૂ ટાણે વરસાદ પડતા અમીરગઢ તાલુકામાં બાજરીની લાગણીની ખેડૂતોમાં હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી અને મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક ગામોમાં વીજળી ગુલ થવા પામી હતી। તેમજ જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા તો ક્યાંક છાપરા તો તેમજ પતરા ઉડવાના બનાવ બનવા પામ્યા હતા અને વૃક્ષો ધરાશાયી થતા અનેક નાના મોટા રસ્તાઓ બ્લોક થવા પામ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।